ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં મૂળાક્ષર અને કાનો અને માત્ર લગાવીને એનું અનુલેખન કરીએ અને બોલીએ. તો એના માટે નોટ અને પેન્સિલ કાઢી દો. દરેક વિદ્યાર્થી નોટ અને પેન્સિલ કાઢી દે. ચલો ભાઈ, કાઢી રહ્યા? સરસ. ચલો હવે આપણે અનુલેખન કરાવીએ છીએ. અનુલેખન કરતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે કે સ્ક્રીન ઉપર જે મૂળાક્ષર આવે એ તમારે જોવાનો છે, ઓળખવાનો છે અને એનો ઉચ્ચાર જે થાય એ તમારે બોલવાનો છે અને નોટમાં લખવાનો છે. બરાબર? ચલો હેડો લખો મો. જો આને તો તમે ઓળખો જ છો, આ મરચીનો મ અને એને આ ઊભો કાનો કરેલો છે અને ઉપર એક માત્ર કરેલો છે. તો મરચીનો મ, મને કાનો માત્ર મો. આવો કાનો અને માત્ર લગાવેલો હોય મને, તો એને શું વંચાય? મો. બરાબર? એ રીતે બોલીને લખવાનું. લખો મો. લખાઈ ગયું? લખાઈ ગયું ભાઈ? સરસ. ચલો આગળ. નો. નગારાનો ન, નને કાનો માત્ર નો. નને કાનો માત્ર નો. લખી રહ્યા ભાઈ? ચલો આગળ. આગળ લખો ગો. ગણપતિનો ગ, ગને કાનો માત્ર ગો. તમારે જુઓ, ગણપતિનો ગ અને કાનો માત્ર ને આવું બધું બોલવાનું નથી, તમારે ટૂંકમાં બોલવાનું. ગો. આને શું વંચાય? ગો. આગળ જો. જલેબીનો જ, જને કાનો માત્ર જો. જલેબીનો જ, જને કાનો અને માત્ર જો. પછી આગળ લખો દો. દડાનો દ, દને કાનો માત્ર દો. દડાનો દ, દને કાનો માત્ર દો. લખી રહ્યા ભાઈ? ચલો આગળ. સો. સસલાનો સ, સને આમ કાનો કરો અને ઉપર આમ આડો માત્ર. સો. સસલાનો સ, સને કાનો માત્ર સો. લખી રહ્યા ભાઈ? ચલો આગળ. રો. રમકડાનો ર, રને કાનો અને ઉપર માત્ર રો. એક માત્ર ઉપર કરવાનો છે. રમકડાનો ર, રને કાનો રા અને રને કાનો માત્ર રો. કાનો અને માત્ર લગાવેલો હોય તો શું વંચાય? રો.
પછી લખો વો, વહાણનો વ, વને કાનો માત્ર વો, વને કાનો માત્ર વો. પછી લખો કો, કબૂતરનો ક, કને કાનો માત્ર કો, કને કાનો માત્ર કો. પછી લખો બો, બકરીનો બ, બકરીનો બ, બને કાનો માત્ર બો, બને કાના માત્ર બો. લખી રહ્યા? ચલો આગળ. ઓ, અજગરનો અ, અને કાનો માત્ર ઓ, અજગરનો અ, અને કાનો માત્ર ઓ. ચલો આગળ. છો, છત્રીનો છ, છને કાનો માત્ર છો, છને કાનો માત્ર છો. ચલો આગળ. પો, પતંગનો પ, પને કાનો માત્ર પો, પને કાનો માત્ર પો. જો ભાઈ આ પમાં આ પાકું કરું ને આવું આમ સીધું જાય છે અને પછી આગળ પેલો યતિનો એ આવે એમાં પાકું આમ વળીને આમ જાય છે, એટલે આવું સીધું પાકું હોય તો એને પ કહેવાય, પતંગનો પ, અને એને કાનો માત્ર પો. ચલો આગળ. ડો, ડમરાનો ડ, ડને કાનો માત્ર ડો, ડમરાનો ડ, ડને કાનો માત્ર ડો. આગળ. તો, તપેલીનો ત, તને કાનો માત્ર તો, તલવારનો ત, તને કાનો માત્ર તો. લખી રહ્યા ભાઈ? ચલો આગળ. અણો, ફેણનો અણ, ફેણનો અણ, અણને કાનો માત્ર અણો, અણને કાનો માત્ર અણો. લખી રહ્યા ભાઈ? ચલો આગળ. લો, લખોટીનો લ, લને કાનો માત્ર લો, લસણનો લ, લને કાનો માત્ર લો. લખી રહ્યા ભાઈ? ચલો આગળ લખો. ટો, ટપાલીનો ટ, ટને કાનો અને ઉપર એક માત્ર ટો, ટપાલીનો ટ, ટને કાનો ટા અને ટને કાનો માત્ર ટો. ચલો આગળ. ચો, ચકલીનો ચ, ચને કાનો માત્ર ચો, ચકલીનો ચ, ચને કાનો માત્ર ચો.
લખી રહ્યા ભાઈ? હા. ચલો આગળ. ખો. ખલનો ખ, ખને કાનો માત્ર ખો. ખટારાનો ખ, ખને કાનો માત્ર ખો. ચલો આગળ. લખી રહ્યા? હા. ચલો હવે લખો. જો. જબલાનો જ, જને કાનો માત્ર જો. જબલાનો જ, જને કાનો માત્ર જો. પછી લખો ગો. ઘરનો ઘ, ગને કાનો માત્ર ગો. ઘરનો ઘ, ગને કાનો માત્ર ગો. જો ભાઈ આ ગમાં આ પાખાની બરાબર આ પાખું હોય છે, આમ અધ્ધર હોતું નથી. અધ્ધર હોય તો ધ કહેવાય, પણ આ પાખું અને આ બંને સરખા હોય તો એને મોટો ગ, ઘરનો ગ કહેવાય. એ બરાબર ધ્યાન રાખવાનું. આ પાખું આની ઊંચાઈ જેટલું જ કરવાનું, આનાથી આમ અધર નહીં કરી દેવાનું. અધર કરો તો ધ વંચાય પછી. એટલે લખો ઘરનો ગ, ગને કાનો માત્ર ગો. ચલો આગળ. હો. હરણનો હ, હને કાનો માત્ર હો. હરણનો હ, હને કાનો માત્ર હો. પછી આગળ લખો અળો. નળનો અળ, અળને કાનો માત્ર અળો. નળનો અળ, અળને કાનો માત્ર અળો. આગળ લખો બો. ભમરડાનો ભ, ભને કાનો માત્ર બો. ભમરડાનો ભ, ભને કાનો માત્ર બો. લખી રહ્યા ભાઈ? આગળ લખો યો. યતિનો ય, યને કાનો માત્ર યો. યતિનો ય, યને કાનો માત્ર યો. લખી રહ્યા ભાઈ? ચલો આગળ. દો. ધજાનો ધ, ધને કાનો માત્ર દો. ધજાનો ધ, ધને કાનો માત્ર દો. જો ભાઈ આ ધ લખવામાં બરાબર ધ્યાન રાખવાનું છે. જો આ પાખું જુઓ અને આ પાખું જુઓ, કયું અધ્ધર લાગે છે? આ રહ્યું એ અધ્ધર લાગે છે, આના કરતાં થોડું ઊંચું. તો આ પાખું થોડું ઊંચું લખવાનું. જો ઊંચું નહીં લખો ને આની બરાબર લખો તો શું થઈ જાય? ઘરનો ગ. પણ આ પાખું થોડું અધ્ધર રાખો એટલે શું કહેવાય? ધ. તો ધજાનો ધ, ધને કાનો માત્ર દો. ચલો આગળ લખો ફો. ફટાકડાનો ફ, ફને કાનો માત્ર ફો. ફટાકડાનો ફ, ફને કાનો માત્ર ફો. લખી રહ્યા ભાઈ? ચલો આગળ.
ડો. ઢગલાનો ઢ, ઢને કાનો માત્ર ડો. ઢગલાનો ઢ, ઢને કાનો માત્ર ડો. જો ભાઈ ઢ લખવામાં આ પાખું આ બાજુથી આમ વાળવાનું છે, આ પાખું આમ વાળવાનું છે. પછી આગળ ઠ આવશે, એમાં જો એનું પાખું જો આ અલગ વાળેલું હશે તો ઢ કી એટલે આ બાજુથી એનું પાખું વાળવાનું. બરાબર જોજો. તો ઢગલાનો ઢ, ઢને કાનો માત્ર ડો. પછી આગળ ઠો. જો પેલા ઢમાં આ બાજુથી પાખું વળતું હતું અને આ ઠમાં આ બાજુથી વળે છે, એટલે આ પાખું આમ વાળી અને લખો ઠળિયાનો ઠ, ઠને કાનો માત્ર ઠો. ઠળિયાનો ઠ, ઠને કાનો માત્ર ઠો. લખી રહ્યા ભાઈ? સરસ. ચલો આગળ લખો. શો. શરણાઈનો શ. જુઓ આ શ, આ પાખું કર્યું એટલા સુધી શ કહેવાય. આ કાના જેવું કરેલું છે ને એટલા સુધી કરો તાણે શ કહેવાય. અને કાનૂન માત્ર તો આ લીલા અક્ષરે લગાયા એમ, એટલે જો આવા બે લીટા થશે. ખ્યાલ આવ્યો? શરણાઈનો શ, આટલા સુધી શ, અને શને કાનો માત્ર શો. બરાબર ધ્યાન રાખવાનું, આમાં બે લીટા થાય છે. આગળ લખી રહ્યા? પછી લખો થો. થળિયાનો થ, થને કાનો માત્ર થો. થળિયાનો થ, થને કાનો માત્ર થો. પછી લખો ક્ષો. ક્ષત્રિયનો ક્ષ, એને કાનો માત્ર ક્ષો. ક્ષત્રિયનો ક્ષ, ક્ષને કાનો માત્ર ક્ષો. લખે જવાનું, બોલે જવાનું અને ઓળખવાનું એનો આકાર કેવો છે. પછી લખો ત્રો. ત્રાજવાનો ત્ર, ત્રને કાનો માત્ર ત્રો. ત્રાજવાનો ત્ર, ત્રને કાનો માત્ર ત્રો. આગળ જ્ઞો. યજ્ઞનો જ્ઞ, આટલા સુધી જ્ઞ. યજ્ઞનો જ્ઞ, યજ્ઞને કાનો માત્ર જ્ઞો. જ્ઞને કાનો માત્ર જ્ઞો. લખી રહ્યા ભાઈ? ચલો આગળ. શ્રો. શ્રવણનો શ્ર, શ્રને કાનો માત્ર શ્રો. શ્રવણનો શ્ર, શ્રને કાનો માત્ર શ્રો. લખ્યો ભાઈ? લખવાનું ને બોલવાનું. પછી લખો નાની ઈ. લખો ઈ. આને કાનો માત્ર લાગતો નથી. પછી આગળ લખો ઈ. મોટી. મોટીમાં આ પાખું થોડું લાંબુ હોય, આને કાનો માત્ર લાગતો નથી. લખી ભાઈ મોટી? ચલો આગળ. ઉ. ઉકરડાનો ઉ. લખી રહ્યા? આને કાનો માત્ર લાગતો નથી. પછી લખો ઉ. મોટો ઉ.
જો મોટા ઉમાં આ પાખું આમ લાંબુ થઈને આમ વળે એટલે મોટો ઉ, પેલા ઉમાં આટલા સુધી હોય, પણ આ મોટા ઉમાં આ પાખું આમ કરીને આમ લાંબુ કરવાનું એટલે મોટો ઉ. હું લખ્યો ભાઈ? પછી લખો રૂ. ઋષિનો રૂ. ઋષિનો રૂ. આને કાનો માત્ર લાગતો નથી. પછી લખો રૂ. રૂમાલનો રૂ. જુઓ બે રૂ આવ્યા. આ પણ રૂ કહેવાય અને આ પણ રૂ કહેવાય, પણ આ ઋષિનો રૂ અને આ રૂમાલનો રૂ. લખો રૂમાલનો રૂ. સરસ. હવે દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની નોટ ઊંચી કરો અને બતાવો કેટલું લખ્યું છે. હજી બધાએ ઊંચી નથી કરી. સરસ. હવે જુઓ, આ જે કાનો માત્ર વાળા મૂળાક્ષરો લખાયા એ તમારે ફરીથી લખવાના અને વાંચવાના. એનો મહાવરો કરે જવાનો. બરાબર?